મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને એક મારા જીવનનો અનુભવનો જે પ્રસંગ છે એ હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. 2011ની અંદર ટેક્સાસની અંદર ક્રિસમસ ઇવે એટલે કે ક્રિસમસની નાઇટે રોબરી થઈ હતી. હવે એ રોબરીમાં એવું હતું કે 25 સ્ટોરોમાં રોબરી થઈ હતી. એમાં 24 સ્ટોરોમાં તો માણસોને મારીએ નાખ્યા હતા. મારો જે 25મો સ્ટોર હતો, મને બે સાઈડેથી, એક કપારમાં ને એક પાછળની સાઈડે બે જણાએ બે ગન મૂકી દીધી હતી. અને પછી મારા બે હાથ બાંધીને મને ભૂઈ આડો સુવાડી દીધેલો અને એકને કપાળમાં ને એકને પાછળ ગન મૂકેલી. મને ગભરાટ જેવું કંઈ હતું નહીં. કેમ કે મેં આંખો દબાઈને બસ સ્વામિનારાયણ 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 જ હું કરતો હતો. હવે ભગવાનના હું સંકલ્પ કરું કે મહારાજ, હવે તમારી જોડે આવું છું. આવો તો હું સંકલ્પ કરું છું. એટલામાં મારા સ્ટોરમાં જે નોકરી કરતી હતી છોકરી, એનો બોયફ્રેન્ડ એને લેવા માટે આવ્યો. આમ તો એ સામાન્ય એ ફોન કરે પછી 1 કલાક પછી આવતો હતો, પણ એ દિવસે બોલો એને ફોન કર્યા પહેલાં તો એ અહીંયા આવી ગયેલો હતો. આ શું, આ ભગવાનની કૃપા ના કહેવાય? બીજી વસ્તુ, એ આવ્યો અને આને રોબરોએ પકડેલી જ હતી, પણ હવે પેલો આવ્યો એટલે ખબર પડી જાય કે હવે એરો અંદર આવશે, ગમે તે કોઈ થશે તો પોલીસને બોલાવી લેશે. એટલે એ લોકોએ શું કર્યું, એને મોકલી દીધી. એટલે એ રહી એના બોયફ્રેન્ડ જોડે જતી રહી ગાડીમાં. એટલે આ લોકોને પછી લાઇટ થઈ કે સારું હવે આ જતી રહી ને એટલે 100% પોલીસ બોલાવશે. એટલે આ લોકો ભાગી ગયા. પણ કહેવાનો મતલબ એ છે કે મિત્રો, જો ભગવાનનો સંપૂર્ણ આશરો હોય ને અને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને તો તમને કોઈ ઊની ઓચાઈ નહીં આવતી. મહારાજ રક્ષા કરી છે. હા, ચાહે તમે કોઈ પણ ભગવાનમાં માનતા હોય. હું એવું નહીં કહેતો કે ભાઈ તમે સ્વામિનારાયણ ભગવાનમાં જ માનો ને સ્વામિનારાયણ ભગવાન રક્ષા કરી. ના, તમારા કોઈ પણ ઈષ્ટદેવ હોય, તમે કોઈ પણ જે દેવમાં માનતા હોય એ દેવ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખો. તમને વિઘ્ન આવે એ દિવસે એમના જોડે 2 હાથ જોડીને બેહીને આંખમાંથી ઓસું પાડો કે મારા સિવાય, તમારા સિવાય મારો કોઈ આશરો નથી પ્રભુ, મારી રક્ષા કરો. અવશ્ય તમારે કોઈ પણ સોલ્યુશન આવી જશે. મિત્રો, આ હું મારો જાત અનુભવ કહી રહ્યો છું. એટલે મારા જીવનની અંદર આવા ઘણા પ્રસંગો બનેલા છે કે જે મને તકલીફ પડે એટલે હું બસ ભગવાન આગળ હાથ જોડીને બેસી જાઉં ને રોવું. એટલે ભગવાન આપણું કામ કરી દો, કારણ કે એ આપણો બાપ છે. આજે બાળક હોય એના મા બાપ જોડે જાય કોઈ વસ્તુ લેવી હોય, એવી રીતે આપણો મા બાપ કોણ? આપણા ભગવાન. મિત્રો, આટલા વિશ્વાસથી તમે જો ભક્તિ કરશો ને, તમને ક્યારે વિઘ્ન તો આવશે પણ એ વિઘ્ન દૂર કરવાનો રસ્તો મળશે. આપણો બાપ આપણું વિઘ્ન સરળ બનાવી દેશે. મિત્રો, એટલે જીવનની અંદર પ્રભુ પર અતૂટ આશરો રાખવો તો તમારા જીવનમાં કોઈ જાતની ઊની વોચ નહીં આવે. મિત્રો, આ મારો વિડીયો ગમે હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.